કેમ છો દર્શક મિત્રો? હું આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. સ્તવન બાઇબલ અભ્યાસમાં આપ સર્વનું સ્વાગત છે. આપ અમને નિયમિત ફોન અને વોટ્સએપ મેસેજ કરો છો તે બદલ આપનો આભાર. મિત્રો, હાલમાં આપણે બાઇબલમાંથી માથીની સુવાર્તાનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે 13મા અધ્યાયની કેટલીક કલમો સમજીશું, જેમાં કેટલાક ઉદાહરણો દ્વારા ઈસુ આકાશના રાજ્યના મર્મોનો ખુલાસો કરે છે. આ ઉદાહરણ મારફતે ઈશ્વર આપણને પણ કંઈક સમજાવવા માંગે છે. તે જાણવા ચાલો દેવના સેવકને સાંભળીએ. નમસ્કાર મિત્રો, માથીની સુવાર્તાનો અભ્યાસ ચાલુ રાખતા આપણે 13મા અધ્યાયની 10મી કલમથી શરૂઆત કરીએ. તે જણાવે છે, પછી શિષ્યોએ પાસે આવીને તેને કહ્યું કે તું તેઓની સાથે દ્રષ્ટાંતોમાં શા માટે બોલે છે? મિત્રો, કોઈકે કહ્યું છે કે ઉદાહરણ એક સ્વર્ગીય અર્થવાળી દુનિયાવી વાર્તા છે. આ સારી વ્યાખ્યા છે, પણ ઉદાહરણ શબ્દ ગ્રીક શબ્દ પારાબોલેવમાંથી આવે છે. કોઈ વસ્તુને માપવા માટે તમે તેની પાસે કશુંક મૂકો છો. દાખલા તરીકે ટેબલને માપવા તેના પર ફૂટપટ્ટી મૂકીએ છીએ. તે ફૂટપટ્ટી ઉદાહરણ છે. ઈસુએ સ્વર્ગીય સત્ય આપ્યા જે તે આપણી આગળ મૂકી શકે છે. તેને પામવા ઉદાહરણો આપ્યા. મિત્રો, તેમણે શા માટે એમ કર્યું? આવો 11મી કલમ વાંચીએ. ત્યારે તેણે તેઓને ઉત્તર દીધો કે આકાશના રાજ્યના મર્મો જાણવાનું તમને આપેલું છે, પણ તેઓને નથી આપેલું. વહાલા દર્શક મિત્રો, જો કોઈ માણસ ઈશ્વરનું વચન જાણવા ઈચ્છે છે તો તે તેને જાણી શકે છે. જે સત્ય જાણવા માગે તે સત્યને જાણી શકે છે. પણ ઉદાર મનના અસંખ્ય લોકો છે કે જેઓ ઈશ્વરના વચન પ્રત્યે પોતાના કાન બંધ કરે છે. જો તમે સાંભળવા નથી ઈચ્છતા તો તમે નહીં સાંભળો. તમે તેને સાંભળવામાં નિષ્ફળ જશો. એટલું જ નહીં, પણ જો તમે તેને સાંભળો તો તમે તેને સમજશો પણ નહીં. તમારી પાસે ઈશ્વરનું વચન સાંભળનાર એવો કાન હોવો જોઈએ. મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા 12મી કલમ વાંચીએ. કેમ કે જેની પાસે છે તેને અપાશે ને તેની પાસે પુષ્કળ થશે, પણ જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવાશે. જો તમે થોડું સત્ય જાણતા હો અને વધારે જાણવા માગતા હો તો પ્રભુ તે આપશે. જો તમે સત્ય જાણવા માગતા નથી તો તે તમને મળશે નહીં. જે સાંભળવા માગે છે તેઓ પ્રત્યે પ્રભુ કદી દરવાજો બંધ કરશે નહીં. ઈસુ એ સ્પષ્ટ કરવા માગે છે કે ઉદાહરણોમાં બોલવું તેની પાછળ કારણ છે. જેઓ સાંભળવા માગતા નથી તેઓ તેને સમજી શકશે નહીં. ઈસુએ તેમના ઉદાહરણો તે સમયના લોકોની સામાન્ય બાબતોમાંથી લીધા. તેમણે લોકો જે જાણતા હતા અને જોતા હતા તેમાંથી મહાન આત્મિક સત્યોના ઉદાહરણો કહ્યા. વહાલા મિત્રો, વાવનારના ઉદાહરણમાં આકાશના રાજ્યની સ્થિતિ જોવા મળે છે. તે આખી પૃથ્વી પર ઈશ્વરના અમલને રજૂ કરે છે, જેમાં તે તેમના નામે લોકોને બોલાવે છે. ઈશ્વર આજે પોતાનું આયોજિત કાર્ય મંડળી દ્વારા પૂરું કરાવી રહ્યા છે. જે મંડળી સાચા વિશ્વાસથી બનેલી છે. ઈશ્વર લોકોને ખ્રિસ્તના ઉદ્ધારક જ્ઞાનમાં લાવવાના કાર્યને આગળ વધારી રહ્યા છે. હવે 24મી કલમ જોઈએ. તેણે તેઓની આગળ બીજું દ્રષ્ટાંત કહ્યું કે આકાશનું રાજ્ય પોતાના ખેતરમાં સારું બી વાવનાર માણસના જેવું છે. વહાલા દર્શકો, અહીં ઈસુ બીજ વાવનારના દ્રષ્ટાંતથી આગળ વધે છે. ઈસુએ જણાવ્યું કે વાવેલા બીજમાંથી ફક્ત
1 ભાગના બીજ સારી જમીનમાં પડે છે, બાકીના 3 ભાગના બી કંઈ જ ફળ ઉપજાવતા નથી. કેમ કે જેઓએ ઈશ્વરનું વચન સાંભળ્યું તેઓએ પ્રત્યુત્તર આપ્યો નહીં. બીજા શબ્દોમાં તેઓ ઉદ્ધાર પામ્યા નહીં. જેઓએ ઈશ્વરનું વચન સાંભળ્યું તે લોકોમાંથી ફક્ત 1 ભાગના લોકો જ ઉદ્ધાર પામ્યા. જે દરેક પ્રભુ ઈસુ પાસે આવે છે તેઓ માટે પ્રભુનો આભાર. આપણે આકાશના રાજ્યની સ્થિતિમાં છીએ અને ઈશ્વરનું વચન પ્રગટ કરીએ છીએ, તેનું આ પરિણામ છે. પણ આજના વિશ્વમાં આપણે આકાશના રાજ્યની સ્થિતિની બીજી બાજુ નિહાળીએ છીએ. એ તો એક માણસનું ચિત્ર છે જેણે તેના ખેતરમાં સારા દાણા વાવ્યા. કલમ 25માં લખ્યું છે, પણ માણસો ઊંઘતા હતા તેવામાં તેનો વૈરી આવીને ઘઉંમાં કડવા દાણા વાવીને ચાલ્યો ગયો. ધ્યાનમાં લો કે કોણ ઊંઘી ગયું. જ્યારે માણસો ઊંઘતા હતા તેવામાં તેનો વૈરી આવ્યો. વાવનાર તે પ્રભુ છે, તે યાદ રાખો. અને તે ઊંઘતા નથી કે નિંદ્રાવશ થતા નથી. શૈતાન શત્રુ છે અને તે ઘઉંની સાથે કડવા દાણા વાવે છે. આ કડવા દાણા તે ખોટા સિદ્ધાંત કે દુર્મત છે. મિત્રો, આજે ઘણી બધી આવા પ્રકારની વાવણી થઈ રહી છે, ખરું ને? મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા 26મી કલમ વાંચીએ. પણ જ્યારે છોડવા ઉગ્યા ને તેઓને ઉબીઓ આવી ત્યારે કડવા દાણા પણ દેખાયા. મિત્રો, જ્યારે ઘઉં અને કડવા દાણા શરૂઆતથી જ ઉગવા લાગે છે ત્યારે તેઓને અલગથી પારખવાનું મુશ્કેલ હોય છે. ઘણા દુર્મત અને ખોટા સિદ્ધાંતો શરૂઆતમાં સારા જ લાગે છે, પણ તે તમને ખોટા શિક્ષણમાં દોરી જાય છે. હવે આપણે જોઈશું કે વાવનાર જાણતો હતો કે કડવા દાણા માટે કોણ જવાબદાર હતું. 27થી 30 કલમ જણાવે છે, ત્યારે તે ઘર ધણીના ચાકરોએ પાસે આવીને તેને કહ્યું કે, સાહેબ, તે શું તારા ખેતરમાં સારું બી વાવ્યું નહોતું? તો તેમાં કડવા દાણા ક્યાંથી આવ્યા? અને તેણે તેઓને કહ્યું કે કોઈ વેરીએ એ કર્યું છે. ત્યારે ચાકરોએ તેને કહ્યું કે તારી મરજી હોય તો અમે જઈને તેને એકઠા કરીએ. પણ તેણે કહ્યું, ના, રખેને તમે કડવા દાણા કરતા ઘઉંને પણ તેની સાથે ઉખેડો. કાપણી સુધી બંનેને સાથે વધવા દો અને કાપણીની મોસમમાં હું કાપનારાઓને કહીશ કે તમે પહેલાં કડવા દાણાને એકઠા કરો ને બાળવા સારું તેના ભારા બાંધો, પણ ઘઉં મારી વખારોમાં ભરો. મિત્રો, આ ચિત્ર જોવું અને તેનો ખુલાસો કરવો ખૂબ જ મહત્વનું છે. ઈસુ કહે છે, કડવા દાણાના છોડને ઉખેડશો નહીં, બંનેને સાથે વધવા દો. અને જ્યારે તે બંને પર દાણા થયા હશે ત્યારે તમે તો ઓળખી કાઢશો કે કયા ઘઉં છે અને કયા કડવા દાણા છે. મિત્રો, કોઈ મારી પાસે આવીને મને કહે, શું તમને વિશ્વ વધુ સારું થતું લાગે છે? હું જવાબ આપું કે હા, તે વધુ સારું બની રહ્યું છે. બીજું કોઈ મને પૂછશે, શું તમને લાગે છે કે વિશ્વ વધારે બગડી રહ્યું છે? તો હું તેને કહું છું કે હું માનું છું કે વિશ્વ વધારે બગડી રહ્યું છે. તેથી ત્રીજી વ્યક્તિ મારું સાંભળીને કહેશે, તમે આ શું કરી રહ્યા છો? તમારે દરેક જણને ખુશ કરવાના ના હોય. આ સાચું છે, પણ ખરેખર તો બંને સાચા છે. ઘઉં પણ વધે છે અને કડવા દાણાના છોડ પણ વધે છે. વિશ્વ સારું થઈ રહ્યું છે એટલે ઘઉં ઉગી રહ્યા છે. આજે જે બાઇબલનું શિક્ષણ અપાય છે તેટલું ક્યારેય અપાયું નથી. હું તેને માટે પ્રભુનો આભાર માનું છું. અને પ્રભુના ઘણા સંતો આજે તેમના વચન પર પ્રેમ કરે છે અને તે વચનોના બચાવમાં જીવ પણ ગુમાવે છે. પ્રિય મિત્ર, ઘઉં ઉગી રહ્યા છે, તે સાથે વિશ્વ વધારે ભૂંડું પણ થઈ રહ્યું છે. ઘણા કડવા દાણા રોપવામાં આવી રહ્યા છે, પણ આપણું કામ કડવા દાણાને ઉખેડવામાં કે તેની ટીકા કરવામાં સમય બગાડવાનું નથી.
આપણું કામ ઘઉં રોપતા જ રહેવાનું છે. ઈશ્વરના વચનની વાવણી કરવી એ દરેકનું કામ છે. આ જગતમાં કડવા દાણા અને ઘઉં બંને વધી રહ્યા છે. પ્રભુ ઈસુનો નકાર કરવામાં આવ્યો, પણ તે પાછા આવીને પૃથ્વી પર તેમનું રાજ્ય સ્થાપશે. તે બંને વચ્ચેનો ખ્રિસ્તી મંડળીનો સમયગાળો તે આકાશના રાજ્યની પરિસ્થિતિ છે. તે ખ્રિસ્તની મંડળીનું ચિત્ર નથી, પણ પૃથ્વી પર સંગઠિત થયેલી મંડળીનું ચિત્ર છે. અને આ સંસ્થાકીય મંડળી એ ખ્રિસ્તની મંડળી નથી. તેમની મંડળી તો પેલા અસંખ્ય અદૃશ્ય સંતોની મંડળી છે. જ્યારે હું તેને અદૃશ્ય કહું છું ત્યારે તેનો અર્થ કે તેઓ કોઈ સંસ્થા સાથે સંકળાયેલા નથી. સાચી મંડળી સાચા વિશ્વાસીઓની બનેલી છે. પછી તે ગમે તે સંપ્રદાયના હોય. સાચા વિશ્વાસીઓ એ છે કે જેઓએ ઈસુને તેમના ઉદ્ધારનાર તરીકે સ્વીકારીને તેમના પર વિશ્વાસ કર્યો છે. તેઓ તેમના વચનો પર પ્રેમ કરે છે. આ ખરી કસોટી છે. તેથી કડવા દાણા અને ઘઉં સાથે ઉગી રહ્યા હોય તો ચિંતા કરશો નહીં. એક દિવસે પ્રભુ પોતાનું દાતરડું ચલાવશે અને ઘઉંને કડવા દાણાથી જુદા કરશે. હવે ઈસુ રાઈના બીજનું ઉદાહરણ આપે છે. માથી 13:31 અને 32 જણાવે છે, તેણે તેઓની આગળ બીજું એક દ્રષ્ટાંત કહ્યું કે આકાશનું રાજ્ય રાઈના બીજ જેવું છે, જેને એક જણે લઈને પોતાના ખેતરમાં વાવ્યું. સઘળા બી કરતાં તે નાનું છે, પણ વધ્યા પછી છોડવા કરતાં તે મોટું થાય છે, ને તે એવું ઝાડ પણ થાય છે કે આકાશના પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર વાસો કરે છે. મિત્રો, રાઈનો છોડ અયોગ્ય પ્રતીક છે. સામાન્ય રીતે વિશ્વાસીઓને દર્શાવવા ફળ ઉપજાવનાર વૃક્ષનો ઉપયોગ થાય છે. રાઈ એક મસાલો ગણાય છે અને તેનું ખોરાક તરીકે કોઈ મૂલ્ય નથી. તે ઘઉંનું બીજ નથી જેમાં વિટામિન હોય. રાઈનું બીજ ખોરાક નથી જેનાથી જીવન જીવાય. રાઈનું બીજ કોઈ મોટા વૃક્ષ પર થતું ફળ નથી. તે નાનો છોડ છે જે ખેતરોમાં વધારે ફાલે ફૂલે છે. રાઈનું બીજ સર્વ બી કરતાં તે નાનું છે. પ્રભુને સાંભળનારા લોકો જાણતા હતા કે રાઈનું બી સૌથી નાનું છે. તેઓને સમજ પડે તે રીતે પ્રભુ તેમને ઉદાહરણ આપી રહ્યા હતા. પણ વધ્યા પછી છોડવા કરતાં તે મોટું થાય છે અને તે એવું ઝાડ પણ થાય છે કે આકાશના પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર વાસો કરે છે. આ નાનું બીજ નાનો છોડ બને છે અને આખરે તે એવું વૃક્ષ બને છે કે પક્ષીઓ તેનો આશરો લે છે. મિત્રો, આ ઉદાહરણ ખ્રિસ્તી રાજ્યના બાહ્ય વિકાસને પ્રગટ કરે છે. જેમ ખમીરવાળું ઉદાહરણ ખ્રિસ્તી રાજ્યની આંતરિક સ્થિતિની વાત કરે છે. મંડળીએ જગતનું પરિવર્તન કર્યું નથી, પણ જગત પર અદ્ભુત અસર કરી છે. આ ઉદાહરણ સ્થાપિત મંડળીનો બાહ્ય વિકાસ પ્રગટ કરે છે. મંડળી અને જગત ભયંકર રીતે ભેળસેળ થઈ ગયા છે. મંડળીના માણસ અને જગતના માણસ વચ્ચે જોડાણ થઈ ગયું છે. તેઓ આજના સમયમાં સાથે જીવે છે અને કાર્યરત છે. ખ્રિસ્તીઓએ જગતમાં મીઠું બનવાનું છે અને રાઈ બનવાનું નથી. આકાશના પક્ષીઓ આવીને તેની ડાળીઓ પર વાસો કરે છે. મિત્રો, આપણે અગાઉ જોયું હતું તેમ અહીં પણ આ પક્ષીઓ ભૂંડાઈ દર્શાવે છે. પક્ષીઓ તો રસ્તા પર પડેલા બીજને આવીને ખાઈ જાય છે. ઈસુએ તે ઉદાહરણ કહ્યું હતું કે તે શત્રુને રજૂ કરે છે, જે શૈતાન છે. આજનું ખ્રિસ્તી રાજ્ય એવું રાઈનું વૃક્ષ છે કે જે ભૂંડા પક્ષીઓથી ભરેલું છે. હવે ઈસુ ખમીરનું ઉદાહરણ આપે છે. ખમીરનું ઉદાહરણ આ અધ્યાયનું ચાવીરૂપ ઉદાહરણ છે. આવો આપણે તેનું મહત્ત્વ સમજીએ.
સૌ પ્રથમ માથીની સુવાર્તા બાઇબલનું ચાવીરૂપ પુસ્તક છે. બીજું, માથીનો 13મો અધ્યાય માથીની સુવાર્તાનો ચાવીરૂપ અધ્યાય છે. અને ત્રીજું, 33મી કલમ એ 13મા અધ્યાયની ચાવીરૂપ કલમ છે. તેથી ખરેખર આપણે બાઇબલની ચાવીરૂપ કલમ જોઈ રહ્યા છીએ. માથી 13 અને 33માં લખ્યું છે. તેણે તેઓને બીજું દ્રષ્ટાંત કહ્યું કે આકાશનું રાજ્ય ખમીર જેવું છે કે જેને એક સ્ત્રીએ લઈને 3 માપ લોટમાં મેળવી દીધું, એટલે સુધી કે તે બધો ખમીરવાળો થઈ ગયો. આકાશનું રાજ્ય ખમીર જેવું છે જેને એક સ્ત્રીએ લઈને 3 માપ લોટમાં મેળવી દીધું. આ ખમીર શું દર્શાવે છે? કેટલાક ખમીરનો ખુલાસો સુવાર્તા કરે છે. મિત્રો, પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં ખમીરને ક્યાંય સારી બાબતના સિદ્ધાંત તરીકે વપરાયું નથી. તે હંમેશા ભૂંડાનો સિદ્ધાંત છે. બાઇબલમાં ખમીર શબ્દ 98 વાર વપરાયો છે. 75 વાર જૂના કરારમાં અને 23 વાર નવા કરારમાં, અને તે હંમેશા ખરાબ અર્થમાં વપરાયો છે. એક મહાન બાઇબલ અભ્યાસીએ કહ્યું હતું કે યહૂદી રાબ્બી લેખકો ખમીરને હંમેશ ભૂંડાઈના પ્રતીક તરીકે વાપરતા હતા. જૂના કરારમાં ઈશ્વરને કરાતા અર્પણોમાં તેને વાપરવાની મનાઈ હતી. નવા કરારમાં પ્રભુ ઈસુએ ફરોશીઓ અને સાદુકીઓના ખમીરથી સાવધાન રહેવા ચેતવણી આપી હતી. તમે તે માથી 16 અને 6માં જોઈ શકો છો. સંત પાઉલે પાપ અને દુષ્ટતાના ખમીરની વાત કરી, જે 1 કોરિન્થી 5 અને 8માં મળે છે. પવિત્ર શાસ્ત્રમાં પ્રતીકો કે ચિહ્નો પોતાના વિરોધી નથી, અને આપણને ખાતરી હોવી જોઈએ કે અહીં માથી 13માં ખમીરને સારા અર્થમાં વાપરવામાં આવ્યું નથી. ખમીર સુવાર્તા કે શુભ સંદેશ નથી. અહીં સુવાર્તાને 3 માપ લોટ વડે દર્શાવાય છે, કેમ કે લોટ અનાજ કે બીજમાંથી બને છે. અને ઈસુએ આપણને અગાઉ વાવનારના ઉદાહરણમાં કહ્યું હતું કે બીજ ઈશ્વરના વચનને દર્શાવે છે. યાદ રાખો કે આ ઉદાહરણ આ પૃથ્વી પર ઈશ્વરના વચનનું, ખ્રિસ્તનો નકાર અને તેમનું રાજ્ય સ્થાપવા તે મહિમામાં તે પાછો આવશે તે બે વચ્ચેના સમયગાળામાં શું થશે તેનું ચિત્ર છે. લોટ વડે દર્શાવેલા ઈશ્વરના વચનનું શું થાય છે તે ધ્યાનમાં લો. એક સ્ત્રી આવે છે અને ખમીર લઈને તેને ઘઉંના લોટમાં મેળવી દે છે. પવિત્ર શાસ્ત્રમાં જ્યારે સૈદ્ધાંતિક અર્થમાં સ્ત્રીનું પાત્ર વપરાયું છે, ત્યારે તે હંમેશા ભૂંડાઈના સિદ્ધાંત તરીકે વપરાયું છે. જો ખમીર શુભ સંદેશ માટે વપરાયું હોય તો તેને મસળેલા લોટમાં સંતાડવાની શી જરૂર છે? શુભ સંદેશ તો ધાબાઓ પરથી પ્રગટ કરવાનો છે અને પૃથ્વીના છેડા સુધી પોકારવાનો છે. દેખીતી રીતે ખમીર ભૂંડાઈનો સિદ્ધાંત છે અને પેલી સ્ત્રી તેને લોટમાં મેળવી દે છે. લોટ શુભ સંદેશ અથવા ઈશ્વરનું વચન છે. આપણે આજે આ હકીકત ચોક્કસ જોઈ રહ્યા છીએ. કોઈ દુર્મત કે વાદ બાઇબલને ટાળતો નથી. અરે, જેઓ શૈતાનની ભક્તિ કરે છે તેઓ અને દુષ્ટ આત્માઓના ભક્તો પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલનો ઉપયોગ કરે છે. સર્વ જુઠ્ઠા ઉપદેશકો ઈશ્વરના વચનરૂપી લોટમાં ખમીર મેળવી દે છે. આ ખમીર શું કરે છે? ખમીર ઈસ્ટ જેવો પદાર્થ છે જે આથો આપવા કે ફૂલાવા માટે વપરાય છે. જ્યારે લોટના લોંદામાં તે મેળવાય છે ત્યારે લોંદાને તે ફૂલાવે છે અને તેથી તે સ્વાદિષ્ટ બને છે. ઘણા બધા દુર્મત સંપ્રદાયોની વૃદ્ધિનું કારણ આવું જ છે. 2 ખમીરી રોટલી સ્વાભાવિક સ્વાદ પ્રમાણે 2 સ્વાદ લાગે. થોડું જ ખમીર તેને સ્વાદિષ્ટ બનાવે. કોઈ બેકરી પર જઈને તેઓ ત્યાં ઘઉં કે મેદાના લોંદામાંથી ખમીર નાખીને તેને બ્રેડ, ટોસ્ટ
બન, બિસ્કિટ કે પાઉંનો આકાર આપીને ભઠ્ઠીમાં શેકે ત્યારે ફૂલીને મોટા બની જતા નિહાળી શકીએ છીએ. ખમીર કેવું કામ કરે છે તે જોવા મળે છે. જો તેઓને વધારે આથો આપીને વધુ ફૂલાવવામાં આવે તો તમને ખાવાના ના ગમે તેવા બની જશે. આમ ખમીર દુષ્ટતાનો સિદ્ધાંત છે. આ ઉદાહરણ શીખવે છે કે મંડળીમાં ખોટા સિદ્ધાંતનો પ્રવેશ અને પ્રચાર આખરે જૂઠ્ઠા શિક્ષણ અને માન્યતાઓમાં ફેરવાઈ જાય છે. આકાશનું રાજ્ય ખમીર જેવું છે, જેને એક સ્ત્રીએ લઈને 3 માપ લોટમાં મેળવી દીધું એટલે સુધી કે તે બધો ખમીરવાળો થઈ ગયો. લુક 18:8 પ્રભુ ઈસુએ કહ્યું હતું, માણસનો દીકરો આવશે ત્યારે પૃથ્વી પર તેને વિશ્વાસ જળશે શું? ગ્રીકમાં આ પ્રશ્ન જે રીતે રજૂ કરાયો છે તે નકારાત્મક ઉત્તર માંગે છે. બીજા શબ્દોમાં તેઓ કહે છે કે જ્યારે તે પાછા આવશે ત્યારે જગત પૂરેપૂરું જૂઠ્ઠા શિક્ષણથી ભરપૂર હશે. બીજો તિમોથી 4:3 સંત પાઉલ ધર્મ સેવા માટે તાલીમ લઈ રહેલા યુવાનને ચેતવે છે કે એવો સમય આવશે કે જ્યારે લોકો સાચા સિદ્ધાંતો કે શિક્ષણને સહન નહીં કરી શકે. પ્રકટીકરણ 3:14-19 પણ મંડળીનો આખરી અને જૂઠ્ઠો વિશ્વાસ અથવા માન્યતા લાઓદિક્યાની મંડળીમાં પ્રગટ કરાયો છે. વહાલા દર્શક મિત્રો, મારો સમય અહીં પૂરો થાય છે. આ વિષયમાં વધારે જાણવા આપ મારી સાથે નિયમિત જોડાશો. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો. આમેન.
આજે આપણે ઈશ્વરના રાજ્ય સંબંધી 3 ઉદાહરણો જોયા. મિત્રો, કડવા દાણા નાખનાર તો શૈતાન છે. આ દિવસોમાં માણસના જીવનમાં પણ કડવા દાણારૂપી ખોટા સિદ્ધાંતોની રોપણી વધારે થઈ રહી છે. રાઈના બીજનું ઉદાહરણ સમજાવે છે કે મંડળીએ લોકોના જીવનનો આત્મિક વિકાસ કરવાની જરૂર છે. ત્રીજું ઉદાહરણ ખમીર સાથે સરખાવ્યું છે, જે એવા લોકો વિશે જણાવે છે જેઓ ઈશ્વરના વચનો જાણતા હોવા છતાં પોતાના સિદ્ધાંતો અનુસાર જૂઠ્ઠા શિક્ષણમાં ફેરવી રહ્યા છે. મિત્રો, આવા લોકોથી સાવધાન રહીને ઈશ્વરના વચનો વાંચો અને સ્તવન બાઇબલ અભ્યાસ મારફતે સાચા ઈશ્વરને ઓળખો. મિત્રો, આજનો પ્રશ્ન છે, ઘઉંના દાણાની સાથે કેવા દાણા ઉગી નીકળ્યા? એ સારા, બી કડવા, સી મીઠા, ડી ચીમડાયેલા. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે ડી 4. મિત્રો, આજનો કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અમને જરૂરથી જણાવશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429 37 5610. અમારા આજના પ્રશ્નનો જવાબ અને આપના પ્રતિભાવો અમારા સંપર્ક નંબર પર ઝડપથી મોકલી આપશો. આભાર. તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.